કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે શરૂઆત કરી છે આંકડાશાસ્ત્રમાં, જેમાં આપણે ભાગ 1 નો અધ્યાય પૂર્ણ કરેલો છે. હવે ભાગ 2 માં આપણે શુભ મુહૂર્ત કરવાનું ચેપ્ટર નંબર 5 એટલે કે છેલ્લા ચેપ્ટરથી, જે સૌથી સરળ ચેપ્ટર છે, જે યાદ રાખવા માટે અને ગણવા માટે પણ. તો આપણે એમાં પણ બે ભાગ જોવાના છે, પાર્ટ 1 અને પાર્ટ 2. જેણે પણ ભાગ 1 નથી જોયો એને ભાગ 1 ના બધા લેક્ચર જોઈ લેવા. ભાગ 1 પરીક્ષામાં ટોટલ 68 માર્કનું એમાંથી આવવાનું છે. કેટલા માર્કનું છે? 68. એમસીક્યુ અને ટૂંકા પ્રશ્ન વિભાગ બી ના, જે હજુ મારે તમને કરાવવાના બાકી છે. આ પૂરું થશે એટલે આપણે એમસીક્યુ અને ટૂંકા પ્રશ્ન જોવાના છે આંકડાશાસ્ત્રમાં, યાદ રાખજો. અને પછી આપણે શુભ મુહૂર્ત કરવાના માટે એકાઉન્ટ માટે. તો આપણે પાર્ટ 2 માં ચેપ્ટર જોવાના છે. અને અંતની 10 મિનિટ કે 5 મિનિટ જોવાનું બિલકુલ ભૂલતા નહીં, કે જેમાં તમને આખા ચેપ્ટરનું ટ્રેલર બતાવવામાં ઝડપથી हमने अब तक क्या पढ़ा, ક્યાંય કેટલું યાદ રાખવાનું છે, આ બધું આપણે જોવાના છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવું, બરાબર છે. પેપર તમારું ટોટલ 130 માર્કનું આવે, લખવાનું 100 માર્કનું છે, પણ 130 નું જે આવે એમાંથી પાર્ટ 1 ના 68, બાકીના તમે પાર્ટ 2 ના સમજી લેશો, બરાબર ને? ખ્યાલ આવે? તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે. અંતની 5 મિનિટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મહારિવિઝન આપણે શીખતા શું છે કે આપણે દાખલો જોયા પછી આપણા મગજમાં કયા પ્રકારનો વિચાર આવવો જોઈએ એ આપણે શીખવા બેઠા છે, બરાબર? અને શીખતી વખતે શું વિચારવાનું, કેવી રીતના વિચારવાનું, એ અતિ મહત્વનું છે. એટલે લેક્ચર શાંતિપૂર્વક અવશ્ય જોવો. જો પરીક્ષામાં કોઈએ ઘડામણ કરવી ન હોય, કેવી ગધા મજૂરી વાળી, સ્માર્ટ વર્ક કરવું હોય કોઈને પૂછવા નહીં જવું પડે. ચેપ્ટર નંબર 5 હતું 10, પણ જનરલ વિકલ્પ સાથે 12 ગુણનું છે. એ 12 ગુણ આ રીતના ફાળવેલા છે, તમે જોઈ શકો. સેક્શન એમાં ચેપ્ટર પણ છેલ્લું, તો સેક્શન એમાં 20 એમસીક્યુ આમાં છેલ્લે જ આવવાનું છે, 19 ને 20 નંબર પર. વિભાગ બી માં છેલ્લો પ્રશ્ન, વિભાગ સી માં છેલ્લો પ્રશ્ન, ડી માં છેલ્લો અને ઈ માં છેલ્લે, એફ માં કઈ આવતું નથી. તો આપણો આ ગુણભાર છે. હવે આપણે દાખલાઓ જોવાના છે. કયા દાખલાઓ કયા નંબર પર આવવાના છે? આપણે વિકલનના ગામમાં જવાનું છે. અને એ જોવાનું છે કે વિકલનના ગામમાં કયા પ્રકારના યોદ્ધાઓ છે, કઈ રણનીતિ રાખતા છે. અને ભાગ 2 છે, આપણે બીજા રાજ્યમાં પહોંચી ગયા છે ને? તો આપણે શીખવાનું છે કે આ ગામડામાં કયા પ્રકારના યોદ્ધાઓ તૈયાર થતા છે, અથવા કોઈ શહેર, કોઈની ઈચ્છા કે સિટી, કોઈની ઈચ્છા કે ભાઈ જિલ્લો, તાલુકો, તમે જે સમજો તે, ત્યાં યોદ્ધાઓ જે છે વિકલનના ગામમાં, બરાબર? તો એને આપણે કેવી રીતના લડવાનું છે એની સામે, ક્યારે કયા યોદ્ધા આપણી સામે કયા પ્રકારનો હથિયાર. હા, ખ્યાલ આવી ગયો ને? જઈએ આપણે આગળ. તો હવે પહેલા આપણે વિકલન કરતા શીખવાના. શું શીખવાના છે? વિકલન કરતા. કે વિકલન કોને કહેવાય, કેવી રીતના થાય, એનો બેઝિક એટલે કે મૂળ પાયો જે વિકલનનો છે તે આપણે જોવાના છે. સૌપ્રથમ વિકલન કેવી રીતના કરવાનું, તો આપણને x ની 3 ઘાત આપી છે. કેટલી ઘાત છે? x ની 3 ઘાત. તો x ની 3 ઘાતનું વિકલન કેવી રીતના કરવાનું? તો વિકલન કરતી વખતે યાદ રાખવાનું, ઘાતમાંથી નીચે આવે અને એક ઘાત ઓછી થાય. કેવી રીતના? પ્રેક્ટિકલી જોઈએ. તો ઘાતમાં કેટલા છે? 3. તો 3 નીચે આવે અને ઘાતમાં એક ઓછું કરવાનું, શું કહેવાય? વિકલન. ઘાતમાંથી નીચે અને એક ઘાત ઓછી. x ની 4 ઘાતનું વિકલન તમે કહેશો શું આવે? 4 x ની 3 ઘાત. ઘાતમાંથી નીચે એક ઘાત શું કરી દેવાની છે? ઓછી. x ની 6 ઘાતનું વિકલન, તો ઘાતમાંથી 6 નીચે અને ઘાતમાં એક ઓછો. ખ્યાલ આવે ને? વિકલન કેવી રીતના કરવાનું છે? ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી કરવા જવાનું. યાદ રહેશે આટલું? ત્યાર પછી માત્ર x જ આપે, ઘાતમાં કઈ આપેલ નથી. યાદ રાખજો, માત્ર x જ હોય તો x નું વિકલન થવાનું છે 1. યાદ રાખજો, x નું વિકલન શું થવાનું છે? 1. 15 નું વિકલન, તો કોઈ પણ સંખ્યા હોય, અચળ સંખ્યા કોઈ પણ હોય, તેનું વિકલન શું થવાનું છે? 0. પછી 15 હોય, 500 હોય કે 5 લાખ હોય, કેટલું થવાનું છે વિકલન? 0. 3 નું વિકલન 0. ખ્યાલ આવે? x નું વિકલન 1 કરવાનું છે,
રકમનો વિકલન માત્ર શું કરવાનું? 0. યાદ રહેશે આટલું? બીજો ટોપિક જોઈએ કે આપણી પર છે 7x. તો આપણે શીખ્યા કે x નો વિકલન 1 થાય ને? તો આપણે x નો વિકલન 1 કરવાનું, 7 માં કોઈ પ્રકારની છેડખાની કરવી નહીં. યાદ રાખજો, ઘાતમાં કઈ નહીં, માત્ર x આપે તો x નો વિકલન 1 કરવા જવાનું, સાથે જે પણ સંખ્યા ગુણાયેલી તે બેઠી લખવાની છે. બાજુમાં 7x નો વર્ગ, થોડું નવું લાવીએ તો ઘાતમાં કેટલા છે? 2. તો ઘાતમાંથી નીચે લાવવાનું એટલે 7 દુ 14. x ની ઘાતમાં 1 ઓછું કરવાનું તો 2 ઓછા 1 કરે તો 1 ઘાત લખવાની કઈ જરૂર નથી. સમજ પડી? ઘાતમાંથી નીચે લાવવાનું, 1 ઘાત ઓછી કરવાની. 7 અને 2 વચ્ચેનો સંબંધ ગુણાકારનો, તો 7 દુ 14. ઘાતમાં 1 ઓછું કરે 1 રે 1 ઘાત લખવાની કઈ જરૂર નથી. 9x છે તો આપણે જોઈ ગયા કે x નું વિકલન 1 કરવાનું, 9 સાથે કોઈ પ્રકારની છેડખાની કરવી નહીં. યાદ રાખજો આ. ત્યાર પછી 10x ની 3 ઘાત છે તો આ 3 ઘાતમાંથી નીચે આવવાના, 10 સાથેનો ગુણાકાર, 10 તાલી 30, અને ઘાતમાં 1 ઓછું કરે તો x ની કેટલી ઘાત થવાની છે? 2 ઘાત. યાદ રહેશે આટલું? સમજાય ને? ત્યાર પછી 2x ની 2 ઘાત, તો ઘાતમાંથી 2 નીચે આવે તો 2 ગુણ્યા 2 4 થવાના. ઘાતમાં 1 ઓછું કરે તો 2 માંથી 1 ઓછા કરે તો 1 જ રહી, અને 1 ઘાત લખવાની કઈ જરૂર નથી. યાદ રહેશે? અને આપણી પર થોડા વિશિષ્ટ વિકલન છે, એ આપણે દાખલામાં સીધા જોવાના છે. ક્યાં? દાખલામાં. તમારે માત્ર હમણાં આટલું યાદ રાખવાનું છે કે વિકલન કરે તો ઘાતમાંથી નીચે લાવવાનું, 1 ઘાત ઓછી કરવાનું. યાદ રહેશે? અને નીચે કોઈ સંખ્યા હોય તો 7 દુ 14, 10 તાલી 30, 2 દુ 4 ગુણાકાર કરવાનો રહેશે. અને માત્ર x હોય તેનું વિકલન કેટલું કરવાનું છે? 1. અને કોઈ સંખ્યા સાથે x ગુણાયેલો હોય તો સંખ્યા બેઠી જ લખવાની છે. x નું વિકલન 1 કરવા જવાનું, અને માત્ર રકમ દેખાય તેનું વિકલન 0 કરવાનું છે. લખવાનો 0 અને માર્ક આવે 1. ખ્યાલ આવે? આ બેઝિક જાણકારી છે, દરેક પર હોવી જોઈએ. વિકલન એટલે ઘાતમાંથી નીચે અને 1 ઘાત ઓછી, x નું વિકલન 1, કોઈ પણ રકમ વિકલન 0. આટલા નિયમ યાદ રહે એટલે વિકલન અધ્યાય પૂર્ણ છે. સમજાય આટલું? યાદ રહેશે વિકલન? જે દાખલા તરફ આવી ગયો દાખલો, વાંચો. y બરાબર x ની 4 ઘાત માઇનસ 3x નો વર્ગ વત્તા 2x ઓછા 3 હોય તો dy બાય dx શું કીધું છે? dy બાય dx એટલે કે આપણે એનું વિકલન કરવાનું છે. dy બાય dx દેખાય એટલે મગજમાં વિચાર શું આવવો જોઈએ? મારે વિકલન કરવાનું છે. માહિતી વાંચ્યા પછી વિચાર આ પ્રમાણે આવવો જોઈએ. dy બાય dx એટલે મારે વિકલન કરવાનું. મને y બરાબર માહિતી આપી છે x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 2x ઓછા 3. ખ્યાલ આવે? dy બાય dx નો શું અર્થ થાય? મારે વિકલન કરવા જવાનું. શું કરવાનું? વિકલન. તો dy બાય dx લખવાનું, આગળ ડી લખી દેવાનું, વિકલન માટે ડી યુઝ થતો છે, બરાબર? dy બાય dx, x એટલે કે આપણે x નું વિકલન કરવાના છે. આપણે ચલ આપેલા બધા સામા છે? x માં છે ને, એટલે x આવે. ધારો કે બધા જવાબ આપણને p માં આપે તો હા શું લખવાનું? dy બાય dp લખવાનું. બધા m માં આપે તો dy બાય dm લખવાનું. વિકલન કરવાનું કયા ચલનું છે તે ચલ નીચે લખવાનું. તો x ની 4 ઘાત નું વિકલન, તો ઘાતમાંથી 4 નીચે આવે અને 1 ઘાત શું થાય? ઓછી. દરેકને સમજાય ને? x ની 4 ઘાત નું વિકલન શું થાય? ઘાતમાંથી નીચે આવે, 1 ઘાત શું કરવાની? ઓછી કરવાનું. માઇનસ નું માઇનસ, બાજુ વળાંતા જઈએ. 3x ના વર્ગનું વિકલન કરવું હોય તો પેલા ઘાતમાંથી 2 નીચે આવે અને 3 સાથે ગુણાકાર કરે. શું કરે? ગુણાકાર. તો 3 ગુણ્યા કેટલા થવાના? 3 દુ 6, અને ઘાતમાં 1 ઓછું કરવાનું, તો 2 માંથી 1 બાદ કરતા 1 જ રહી, 1 ઘાત લખવાની કઈ જરૂર નથી. ત્યાર પછી વત્તા 2x માં 2 બેઠા, x નું વિકલન 1. યાદ છે ને? x નું વિકલન 1 થાય ને સાથે ગુણ્યા રકમ બેઠી લખવાની છે. જે પર ગુણાકારમાં રકમ હોય છેડખાની કરવી નહીં. માઇનસ ના માઇનસ, અને કોઈ પણ સંખ્યા હોય કુવાર હોય
એનું વિકલન શું થવાનું છે? 0 થવાનું છે. શું થવાનું છે? 0. તો આપણો dy બાય dx નો જવાબ 4x ની 3 ઘાત ઓછા 6x વત્તા 2 આ આપણો આન્સર છે. અહીંયા તમારા 2 માર્ક પૂરા થાય. પણ શું યાદ રાખવાનું કે વિકલન કેવી રીતના ઓળખાય? તો વિકલનને ઓળખવા માટે dy બાય dx સૂચના આપે એટલે મારે વિકલન કરવાનું છે. યાદ રાખવાનું. શું કરવાનું છે? વિકલન. અને વિકલન કરતી વખતે નિયમ યાદ રહેવા જોઈએ. બીજું કઈ નથી. ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી 2x નો 2 બેઠા x નું વિકલન 1 આ પ્રકારે યાદ રાખવાનું. કોઈ પણ રકમ એનું વિકલન 0. અહીંયા આપણા 2 માર્ક પૂરા થઈ જાય. ખ્યાલ આવે? વિકલન કેવી રીતના કરવા જવાનું છે. dy બાય dx નો અર્થ આપણે સમજી જ લેવાનો આપણી ભાષામાં કે આને વિકલન કરવા જવાનું. બીજું બધું કઈ નહીં વિચારવાનું. ખ્યાલ આવે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો હવે સૂચના આપી છે કે y બરાબર પહેલા કૌંસમાં 2x નો વર્ગ વત્તા 3 બીજા કૌંસમાં 3x ઓછા 2 હોય તો y નું x સાપેક્ષ વિકલિત ફળ એટલે કે વિકલન આપણે કરવાનું છે. પછી શબ્દ વિકલિત આપે કે છે આપે તે શું મગજમાં આવું છે? વિકલન કરવાનું છે. પછી શબ્દ વિકલિત હોય કે સાપેક્ષ વિકલનનું ફળ હોય બધું એક સમાન જ છે. ખ્યાલ આવે? તો આપણને 2 કૌંસ આપેલા છે. તો આ તમને જે કહેવાનું રહી ગયું તે તમને સ્કૂલમાં કીધું હશે કે 2 કૌંસ એટલે ગુણાકારનો નિયમ. પણ કેમ નિયમ તે આપણે જોવાના છે. બરાબર? 2 કૌંસ આપે તો ગુણાકારનો નિયમ ધરાવે અને સૂત્ર ગુણાકારનું તમને લખાયું હશે. લખાયું હશે ને? તો આપણે 2 રીતના જોવાનું. તમને જે રીત પસંદ આવે તે. પહેલા તો આપણે સીધું સૂત્ર વગર ગણવાના છે. તો આપણને y બરાબર આપેલું છે પહેલા કૌંસમાં 2x નો વર્ગ વત્તા 3 અને બીજા કૌંસમાં 3x ઓછા 2 આપેલા છે. આપણે વગર સૂત્રનો ઉપયોગ કરીને પણ આનું વિકલન થાય. તમને માર્ક આપવાના છે. નથી આપવા નથી આપવાના જ છે. બરાબર? તો સૌપ્રથમ તો આપણે 2 કૌંસનો ગુણાકાર કરવો હોય તો આ 2x ના વર્ગનો ગુણાકાર આ પહેલા સાથે 3x સાથે કરવાનો. તો 2 ગુણ્યા 3 3 દુ 6 x ની 2 ઘાત અને x ની 1 ઘાત ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય ધોરણ 8 માંથી આવે. હવે દરેકને ખ્યાલ છે ને? x ની 2 ઘાત અને 1 ઘાત તો ઘાતમાં 2 ને કેટલા થવાના? 3. ત્યાર પછી આ 2x ના વર્ગનો ગુણાકાર આપણે 2 સાથે કરવાનો. 2 ગુણ્યા 2 4 થાય. પણ અહીંયા વત્તા ને અહીંયા ઓછા તો વત્તા ઓછા ઓછા અને x ના વર્ગ સાથે તો કોઈ ગુણાકાર થાય તેવો નથી. તો ઓછા 4x નો વર્ગ આવવાનો છે. ખ્યાલ આવે ને? 2 કૌંસનો ગુણાકાર 2x ના વર્ગનો ગુણાકાર 3x સાથે 2x ના વર્ગનો ગુણાકાર 2 સાથે કરવા જવાનું. ત્યાર પછી આપણે આ 3 નો ગુણાકાર આ 3 સાથે કરવા જવાનું. 3 ટાલી 9x 3 ટાલી 9x. ત્યાર પછી 3 નો ગુણાકાર મારે કરવા જવાનો 2 સાથે તો પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6. આ રીતના 2 કૌંસ વચ્ચે આપણે ગરબા રમાડવાના છે. શું કરવાનું છે? ગરબા રમાડવાના. ખ્યાલ આવે ને? 2 કૌંસનો ગુણાકાર. હવે આપણો y આના જેવો તૈયાર થઈ ગયો. થઈ ગયો ને તૈયાર? તો હવે આપણે શું કરવાનું? વિકલન dy બાય dx 6x ની 3 ઘાતનું વિકલન શું થાય? તો ઘાતમાંથી નીચે 1 ઘાત ઓછી કરવાનું. તો 6 તાલી 18 x ની 2 ઘાત ઘાતમાંથી 2 નીચે આવે તો 4 દુ 8 x ની 1 ઘાત બાદ કરે તો એક જ રહે. 1 ઘાત લખવાની જરૂર નથી. 9x માં 9 બેઠું લખવાનું. x નું વિકલન 1 થાય એવું મને ખબર છે. અને કોઈ પણ સંખ્યા હોય એનું વિકલન 0 તો dy બાય dx નો મારો જવાબ 18x નો વર્ગ 8x વત્તા 9 થવાનું છે. આ સૂત્ર વગર પણ તમે આ રીતના ગણી શકો. બરાબર? હવે આપણે સૂત્રની ભાષામાં જઈએ. તમને યુવી લખાવ્યા છે યાદ છે ને? ચેપ્ટર નંબર 2 ના નહીં સહસંબંધ ને આનામાં યુવી આવે. આપણને જે પહેલો કૌંસ આપેલો છે 2x વત્તા 3 એના આપણે
યુ ધારવાનું છે અને પછી જે કાઉન્સ આપેલો છે એને આપણે વી બરાબર લખવા જવાનું. તમને જે રીત પસંદ તમે એને પોતાની મુઠ્ઠીમાં કરી લેજો. બરાબર, યુ ને વી. 9 નથી કરવાનું, આપણે વિકલન કરવાનું. તો du બાય dx ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી, તો 2 ગુણ્યા 2 એટલે 4, ઘાતમાં એક ઓછું કરે, 2 માંથી એક જાય તો એક જ રહેવાના છે. પ્લસ ના પ્લસ અને 3 નો વિકલન શું થવાનું છે? 0. કોઈ પણ સંખ્યા એનું વિકલન શું થવાનું છે? 0 થવાનું છે. એ રીતના બાજુ વિકલન dv બાય dx 3x માં 3 બેઠા, x નો વિકલન 1. ખ્યાલ આવે ને? x નો વિકલન 1 થાય, સાથે જે ગુણાય તે લખવાનું સીધું જ 3 ના 3. થઈ ગયું વિકલન. પછી આપણે ગુણાકાર કરવાનો અને લખવાનું સૂત્ર dy બાય dx. શું લખવાનું? dy બાય dx. ગુણાકાર જ કરી દેવાનો. ગુણાકાર છે ને, તો શરૂઆત કરવાનો આપણે u થી. u ગુણ્યા dv બાય dx વચ્ચે મૂકવાનો પ્લસ, ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, નિશાની પ્લસ ની જ આવે. ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તો માઇનસ આવે. હવે સમજવાનું, યાદ રાખજો. ગુણાકાર શું લખવાનું છે? પ્લસ. ત્યાર પછી v ગુણ્યા du બાય dx. સૂત્ર તમારે મોઢે કરવાની કઈ જરૂર નથી, ક્રોસ ગુણાકાર u ગુણ્યા dv બાય dx વચ્ચે પ્લસ v ગુણ્યા du બાય dx. સિમ્પલ છે ને? ખ્યાલ આવે દરેકને? u ની કિંમત મારી પર છે 2x નો વર્ગ વત્તા 3 અને dv બાય dx નો જવાબ મારી પર કેટલા આવેલો છે? 3 આવેલો છે ને માત્ર. મારે એક સ્ટેપ લખવો એટલે લખી દો કે 3 થવાના છે, એટલે માત્ર 4x થવાના છે. ખ્યાલ આવે? પછી v નો જવાબ પૂછ્યો તો v નો જવાબ છે મારી પર 3x ઓછા 2 અને du બાય dx નો જવાબ મારી પર કેટલા આવેલો છે? 4 આવેલો છે. કેવો? 4x. તો હવે ફરી પાછો જો ગુણાકાર આવે કે આપણે ગરબા રમાડવા જવું પડશે. તો 2x નો વર્ગ ગુણ્યા 3 તો 6x નો વર્ગ થાય. 3 નો ગુણાકાર બંને સાથે કરવાનો. 3 દુ 6, x ના વર્ગમાં છાપકામ બેઠું જ કરવાનું. ત્યાર પછી 3 ટાલી 9 થાય. 3 ટાલી 9 ખ્યાલ આવે દરેકને? ત્યાર પછી બાજુવાળા 4 તાલી 12, x ની કેટલી ઘાત? 2. કેમ 2 ઘાત? તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. અહીં એક ઘાત છે, ત્યાં પણ એક ઘાત છે. એકને કેટલી ઘાત થવાની છે? 2 ઘાત. ખ્યાલ આવે દરેકને? ત્યાર પછી આ 2 અને 4 નો ગુણાકાર, તો 4 દુ 8 અને x તો પોતે એકલો છે, તો એક જ રહેવાનો છે, કોઈ માથાકૂટ થતી નથી. હવે તમે એવું શીખ્યા હોય 8મા ધોરણમાં સજાતીય પદ અને વિજાતીય પદ, એટલે કે સરખા પદ હોય. સરખા પદ કોને કહેવાય? કે જેના માથા ઉપર ઘાત સરખી હોય એને સજાતીય પદ કહેવાય. 6x નો વર્ગ અને 12x નો વર્ગ એક જ જાતના છે એમ કહેતા પ્લસ માઇનસ કરવા જવાનું. ઘાત સરખી ત્યાં પ્લસ માઇનસ કરવા જવાનું. 6 ને 12 18x નો વર્ગ માઇનસ 8x અને વત્તા 9 થવાના છે. તમે બંને જવાબ જોઈ શકો. બરાબર છે? તમને જે યોગ્ય લાગે તે બે કાઉન્સનો ગુણાકાર તમે સીધો લાવી શકો, અથવા ઈચ્છા હોય સૂત્ર મુજબ ઘડામણ કરવાની તો તમે સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. યાદ રહેશે આટલું? સમજાય? 3 માર્કમાં દાખલો પૂછાય, 4 માર્કમાં તો નહીં આવે. પણ જો 3 માર્કમાં પૂછાય તમને પસંદ લાગે તેનો ઉપયોગ કરી શકો છો. પણ સ્કૂલમાં એવા નિયમ બનાવે કે સ્ટેપ લખવા પડે, સૂત્ર લખવું પડે, તો તમારે આનો જ ઉપયોગ કરવા જવાનો. પણ તમને યાદ નથી રહેતું તો તમને આ તો ખ્યાલ આવી જાય ને, તમે એ પણ ગણ્યા 1 માર્ક તમારો અડધો માર્ક ઓછો આપે તો ખરા. જે લોકોનો બી થોડો ઘણો જીવ હોય, માનવતા જેવું હોય તો આપી દે તમને 3 માં 3 માર્ક. બરાબર છે? પણ બનતે શું તમારે સૂત્રનો ઉપયોગ કરવા જવાનું, કારણ કે જે પ્રમાણે સોલ્યુશન આવે એમની પર એ પ્રમાણે લોકો માર્ક આપવા માટે બંધાયેલા હોય. એટલે આ વિધિ ના માર્ક નથી આપતા. અને આપેલું હોય કોઈ સારો સોલ્યુશન વાળો કે આ રીતના કરે તો પણ માર્ક આપવાના જ છે, તો બિલકુલ વાંધો નથી.
એ આપણે બનાવવા જતા નથી, એટલે આપણને ખ્યાલ નથી. પણ લોકો સોલ્યુશન મુજબ આખી ઉત્તર વહી ચેક કરતા છે, એટલે આપણે સોલ્યુશન વાળાને કહેવાનું કે ભાઈ જરાક અમારો બી વિચારજો, બંને રીત આપી દેજો, અમને માર્ક મળે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ગુણાકાર હતો, હવે આપણે લાવીએ શું? ભાગાકાર. વિકલન કરવાનું દરેકને દેખાય તો કયો હશે કે dy બાય dx, એટલે વિકલન તમારે કરવાનું છે. પણ રકમ અંશ અને છેદમાં આપે. અંશ અને છેદમાં એટલે ભાગાકારનો સંબંધ છે, આવો સમજ અહીંયા આવવું જોઈએ. યાદ રહેશે? તો બે કૌંસ સાથે હોય તો ગુણાકારનો સંબંધ, બે માહિતી ઉપર નીચે આપી તો ભાગાકારનો સંબંધ, અંશમાં આપે એને u કહેવાનું, છેદમાં આપે એને v કહેવા જવાનું. સિમ્પલ છે ને આટલું તો. બે કૌંસ એટલે પહેલા નહીં અને બીજાને v કીધું, અંશમાં આપે તેને u અને પછી v. વિકલન કરી નાખીએ, સૂત્ર જે હોય તે દેખા જાયગા. તો du બાય dx અને આ બાજુ વિકલન કરતા dv બાય dx. હવે તમે મને કહેશો કે 2x નું વિકલન કરવું હોય તો શું કરવાનું? 2 બેઠા લખવાના, x નું વિકલન 1, રકમનો 0. 3x માં x નું વિકલન 1 થાય એટલે સાથે જે પણ ગુણાય તે છાપવાનું બેઠું છે. યાદ રહેશે ને આટલું? તો જો આપણો વિકલન થઈ ગયો, તો આપણો જવાબ 2 અને અહીંયા જવાબ 3 થઈ ગયો ને વિકલન. તમને આનો 1 માર્ક આપવાના છે. હવે લખીએ આપણે dy બાય dx. થોડું ભાગાકારનું સૂત્ર થોડું વિચિત્ર છે, બરાબર. ક્રોસ ગુણાકાર તો એમાં પણ આવે. શું આવે? ક્રોસ ગુણાકાર. પણ ગુણાકારમાં u થી શરૂઆત થાય, ભાગાકારમાં v થી શરૂઆત કરવાની યાદ રાખજો. ત્યારે શું કરવાનું છે? v થી. તો v ગુણ્યા du બાય dx. ગુણાકારમાં પ્લસ તો ભાગાકારમાં માઇનસ લખવાનું, અને ત્યાર પછી લખવાનું u ગુણ્યા dv બાય dx અને આખાના છેદમાં v નો વર્ગ. આ તમારા માટે થોડું નવું છે. ખ્યાલ આવે? કિંમત આપણે બાજુમાં જ મૂકી દઈએ, બાજુમાં જ બરાબર કરીને લખી દઈએ. v નો જવાબ, તો v નો જવાબ કેટલો તમારી પર છે? 3x ઓછા 2. અને du બાય dx નો જવાબ તમે લાવેલા કેટલા છો? 2. તો લખવાનું છે 2. માઇનસ ના માઇનસ u છે, u નો જવાબ કેટલો છે? 2x વત્તા 3. અને dv બાય dx નો જવાબ તમારી પર કેટલા આવેલો છે? 3. અને છેદમાં v નો વર્ગ છે, v એટલે કે 3x ઓછા 2, અને એનો તમારે વર્ગ કરવાનો છે. થાય આટલું? સમજાય? સૂત્રમાં તમારે હીરા જોડવાનું જે કામ છે તે આ પ્રમાણે કરવાનું રહેશે. ખ્યાલ આવ્યો? સૂત્રમાં ગુણાકારમાં પ્લસ, ભાગાકારમાં માઇનસ. ગુણાકારમાં શરૂઆત થાય u થી, ભાગાકારમાં થાય v થી. સૂત્ર રાખવાની ટેકનિક તમારે તુલના કરીને જ તૈયારી કરવા જવાનું. ગુણાકારમાં આમાં, ભાગાકારમાં આમાં આવે તો જ તમને સારામાં સારો ખ્યાલ આવશે. બાકી મત આવશે થોડું થોડું. પ્રેક્ટિસ ઇઝ મેન પરફેક્ટ. તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલું તમારા માટે ફાયદાકારક છે, બરાબર. પણ એકને એક દાખલો ગધા મજૂરી જો કામ કરવાનું તે બી નથી પાછું કરવાનું. શાંતિ રાખીને ગણવા જવાનું. કિંમત મુકાઈ ગઈ. ઉપર આપણે ગરબા રમાડવા પડશે. 2 નો ગુણાકાર બંને સર કરવાનું, 3x ગુણ્યા 2 તો 3 દુ 6x, 2 ગુણ્યા 2 એટલે 4. બે કૌંસ વચ્ચેનો સંબંધ ગુણાકારનો કહેવાય. ગુણાકાર દરેકને ખ્યાલ છે જ કે બંને સાથે ગુણાકાર કરવાનો. મંદિરની બહાર 2 ભિખારી બેઠા હોય, તમે એકને દાન આપો, તમને કહે કે ભગવાન તમારું ભલું કરે. બાજુવાળાને તમે કઈ નહીં આપો, કે રે તારું નખો જ જાય એમ કહી દે ને પછી, બરાબર છે. એટલે તમારે બંને સાથે ગુણાકાર કરવાનું, કોઈને પણ મન દુઃખ થવું જોઈએ નહીં. એ જ રીતના બાજુમાં 3 ગુણ્યા 2x તો 3 દુ 6. ઘરની બહાર માઇનસ અને ઘરમાં જો પ્લસ હોય તો બહાર લખવાનું માઇનસ જ. પ્લસ માઇનસ માઇનસ 3 ટાલી 9. ઘરની બહાર માઇનસ હોય તો ઘરમાં નિશાની બદલાઈ જાય. 2 પ્લસમાં છે તો માઇનસ નો જવાબ આવવાનો છે, પ્લસ નો જવાબ તો માઇનસમાં લખવાનું. ક્યારે?
ઘરની બહાર માઇનસ હોય ત્યારે. અને છેદમાં તો તમારે મહેનત નથી કરવાની એમ કે બરાબર. એ ઓછા બી આખાનો વર્ગ નહીં કરવાનો કે એનો વર્ગ માઇનસ બે બી નો વર્ગ આવું તમારે કરવા જવાની કઈ જરૂર નથી. નથી કીધું છે. તો તમે જોઈ શકો આપણી પર ઉપર 6x પ્લસ અને માઇનસમાં છે થવાના છે કેન્સલ થાય ને. તો ઉપર -4 અને -9 એટલે -13 છેદમાં 3x - 2 આખા કૌંસનો વર્ગ. આ પ્રમાણે તમારે વિકલન કરવાનું છે. ખ્યાલ આવે? સમજાય? ભાગાકારનું સૂત્ર છે કયા પ્રકારે વિધિ કરવાની યાદ રહેશે. અંશને u કહેવાનું, છેદને v કહેવાનું. અને અંશ અને છેદમાં આપેલા આપણે સમજી જવાનું તું ભાગાકાર જ છે. મને ખબર જ છે dy/dx કરવાનું છે. અંશ અને છેદમાં આપ્યું છે એટલે મને ખબર તું ભાગાકાર જ છે. અંશ તું u કહેવાય, છેદ તું v કહેવાય. પછી તારું વિકલન કરવાનું અને સૂત્રને શુભ મુહૂર્ત v થી કરવા જવાનું અને વચ્ચે માઇનસ આ મને ખબર છે. આટલો તમને કોન્ફિડન્સ દાખલો જોઈને આવવો જોઈએ. આપણે કે મારામાં નથી કરવા જવાના પણ આટલો તમને ખ્યાલ આવવો જોઈએ. યાદ રહેશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કુછ નયા લાતે એમ કે ને જેટલા પણ વિકલન ના એન્ટિક દાખલાઓ છે જે તમારા માટે ચેન્જીસ છે એ દરેક દાખલા આપણું સ્ક્રીન લાવેલા છે. હું દાખલા ગણો દાખલા જોઈ જાઓ. એનાથી વિશેષ દાખલો સેક્શન સી ડી ઈ માં તમને જોવા નહીં મળે એની ગેરંટી હું આપું તમને. બરાબર. જોઈએ દાખલામાં dy/dx ગણવા કીધું છે. આપણને y ની માહિતી આ પ્રમાણે આપી છે. લખી દઈએ ભાઈ y બરાબર x ની 3 ઘાત વત્તા વર્ગમૂળમાં x માઇનસ 4 છેદમાં x વત્તા 1 ના છેદમાં x નું ઘનમૂળ છે 3 ઘાત છે. 3 ઘાત ની કહેવાય ને. ઘણા બધા દાખલા છે ને ઘનમૂળ કહેવાય. 3 ઘાત કોની કહેતી ખબર આવી જોઈએ ને માથા પર 3 આપે તો હા એને 3 ઘાત કહેવાય. 1 ના છેદમાં વર્ગમૂળમાં ઘનમૂળમાં હા જાગતા છે. હવે આપણે શું કરવાનું તો તમને મેં વિશિષ્ટ વિકલન શરૂઆતમાં વાત કરી છે ને વિશિષ્ટ વિકલન. તો આમાં મારે થોડું વિશિષ્ટ વિકલન કરવા જવાનું. મારે y ની રકમ તૈયાર કરવાની છે. સાહેબ તમે હું નવું લાવ્યા? શાંતિ રાખો, ધીરજ, સોનું બરાબર છે. રકમ તૈયાર કરવાની x ની 3 ઘાત એમાં કોઈ માથાકૂટ નહીં પણ વર્ગમૂળમાં x હોય. શું હોય? વર્ગમૂળમાં x. તો એને કહેવાય x ની ઘાતમાં 1 ના છેદમાં 2. એટલે મારે રકમ તૈયાર કરવાની. એક તો આપણને વિકલન નિયમ કે ઘાતમાંથી નીચે આવે અને એક ઘાત ઓછી થાય. હવે ઘાતનું આવે શું? વર્ગમૂળ x માં તો કઈ આવે નહીં. તો એક તો ઘાત શું થાય તે મારે સમજવાનું. તો વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય એની 1/3 ઘાત થાય વર્ગમૂળ જતો રહે. ખ્યાલ આવશે? આ ત્યાર પછી આ 4 છેદમાં x હતો. મારે તો વિકલનમાં x ઉપર જોઈએ તો x ઉપર આવી જાય. -1 કાંઠે આવ્યો સાહેબ તો કઈ નહીં તો 1 ઘાત તો કહેવાય ને. આ તમને ખ્યાલ ને. અને છેદમાં હોય અને એને આપણે ઉપર લાવીએ તો ઘાતમાં શું થવાનું છે? માઇનસ. કયા ધોરણ નિયમ? 8મા નિયમ. 8મું છો કેટલું કામ લાગતું છે તમે જો છે ને. ઘાતમાં હોય ઉપર લાવો કે નીચે લાવો નિશાની બદલાઈ જાય કોની? ઘાતાંકમાં. ક્યાં? ઘાતમાં. તો 1 ઘાત છે ઉપર શું થવાનું છે? -1 ઘાત. બાજુવાળા અંતર. તો વર્ગમૂળ માટે આ છે તો ઘનમૂળ માટે શું હોય? 1/3 હોય. શું હોય? 1/3. પણ આપણે એને ઉપર લાવવાના છે તો x ની કેટલી ઘાત થવાની છે? -1/3. યાદ રહેશે આટલું? પાક્કું ને? ત્યાર પછી જેમાં x નહીં આપે તેને આપણે ઇગ્નોર કરી દેવાનું. જોવું નહીં તેરા તો કુછ ભી નહીં એમ કે ને. ખ્યાલ આવી ગયો આટલો? એટલે રકમ તમારે તૈયાર કરવાની છે અને કેવી રીતના તૈયાર કરવાની તમને મેં
સાઈડ પર ઘડામણ બી કરીને આપી છે, ખ્યાલ રહેશે. હવે મારે વિકલન કરવા જવાનું, વિકલન કરે એટલે લખવાનું ડીવાય બાય ડીએક્સ. શું લખવાનું? ડીવાય બાય ડીએક્સ. એક્સ ની 3 ઘાત નું વિકલન ચાલતું છે ને, એક્સ ની 3 ઘાત નું વિકલન 3x નો વર્ગ પ્લસ ઘાતમાં નીચે લાવવાનું ખબર છે ને, તો 1/3 ને આપણે નીચે લાવવાના, ઘાતમાં 1 ઓછું કરવાનું. તો 1/2 છે એમાંથી 1 ઓછું કરવા જઈએ તમારે ક્રોસ ગુણાકાર કરવા પડે, 1 - 2/2. તો -1/2 આવે. કેટલા આવે? -1/2. ઘાતમાંથી નીચે આવે 1/3 નીચે તો આવી જવાના, પણ ઘાતમાં 1 ઓછું કરવાનું, અને ઘાતમાં 1 ઓછું કરવું હોય તો તમારે 1/2 ક્રોસ ગુણાકાર કરી નાખવાનું, 1 - 2 ગુણાકાર. કઈ નહીં સમજાય તો એક તો ખ્યાલ આવે ને, આવી ગયું ને હવે તો મગજમાં. ત્યાર પછી ઘાતમાંથી 1 નીચે આવે તો 4 × 1 = 4, પણ માઇનસ છે એટલે -4 થવાના. ઘાતમાંથી નીચે આવે 1 ઘાત ઓછી થાય તો -1 નીચે આવે તો પ્લસ માઇનસ થવાના છે, -4 × 4. અને ઘાતમાં 1 ઓછું કરવાનું, -1 માંથી 1 ઓછા કરે તો કેટલા થવાના છે? -2. જો એન્ટિક દાખલો છે ને, આવા દાખલા પરીક્ષામાં પૂછે લોકો. ખ્યાલ આવે? x ની 2 ઘાત માઇનસમાં કેમ આવી દે? -1 હતું એમાંથી 1 ઓછું કરો, બાજુ વળાંકતા. ઘાતમાંથી નીચે આવે એટલે પ્લસ માઇનસ ના માઇનસ થઈ જવાના છે, 1/3 માઇનસ નીચે આવવાનું, પ્લસ માઇનસ માઇનસ અહીંયા માઇનસ કર્યું ને આપણે તે રીતના જ. અને આપણી પર જે 1/3 જે છે એમાંથી 1 ઓછા કરવાના, ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો -1 -3/3. તો -4/, કેટલા થવાના? 3. તો ઘાતમાં લખવાનું -4/3, અને કોઈ પણ રકમ હોય એનું વિકલન થવાનું છે 0. સમજાય આટલું? વિકલન થોડું કુછ દયા આપેલું છે ને, દયા ગડબડ હે, કુછ ગડબડ હે. તો આમાં રકમ બનાવવા જવાનું અને પછી ગણામણ કરવા જવાનું. પેલી મેથડ અને આ ભેજામાં ફિટ થવી જોઈએ. યાદ રહેશે? આમાંથી જ કોઈ દાખલો એક આવવાનો છે સેક્શન સી અને ડી માં. ઈમાં જે આવશે પાર્ટ 2 નો દાખલો હશે, બરાબર? આજનો નહીં હોઈ શકે. સમજાઈ ગયા આટલું વિકલનમાં? ઘાતમાંથી નીચે 1 ઘાત ઓછી, પણ -1 ઘાત હોય તો નીચે આવે તો પ્લસ માઇનસ ના માઇનસ કરી દેવાના, અને ધારો કે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ કરી દે, ઘાતમાં 1 ઓછું કરવા જવાનું. યાદ રહેશે? જે નેક્સ્ટ દાખલા તરફ પ્રેક્ટિસ કરજો. નહીં સમજાય તો કોમેન્ટ કરો કે સાહેબ ફરી રિપીટ કરો દાખલો, તો આપણે ચલાવીશું ફરીથી એને. હવે કઈ નવું જોઈએ. y = 3x + 7 માથા ઉપર 8. x ના પ્રત્યેનું વિકલન, વિકલન એટલે dy/dx આવે. શું યાદ રાખવાનું? dy/dx. ચલ x જ છે ને, માથા પર 8 ઘાત આપી, આપણે શીખેલા ઘાતમાં નીચે 1 ઘાત ઓછી, બરાબર? બે રીતના ગણાય એને પણ. y = 3x + 7 આખાની 8 ઘાત. 8 * 24. શું? 8 * 24 કૌંસમાં 3x + 7 અને ઘાતમાં 1 ઓછું કરી દેવાનું, આપણો જવાબ. હા, પૂરો આટલું જ આવે. ઘાતમાંથી નીચે, પણ અહીંયા જે આપણને ચલ આપે તેની સાથે જે અંક ગુણાયેલો તેની સાથે ગુણાકાર. 8 * 24 ઘરમાં તેનું તે જ, ઘાતમાં 1 ઓછું કરવાનું અને વિકલન કહેવાય. પણ તમને સાબિતી માંગે, પ્રમાણ કરો ક્યાંથી આવે, તો આપણે ઘડામણ કરવા જવી પડે. બાકી જવાબ તમને ખ્યાલ છે, 8 * 24 કૌંસ છાપી દો. આ ઘડામણની બે કઈ જરૂર નથી, પણ આપણને તો કે ભાઈ મહેનત કરો, તો લખીએ આપણે કૌંસમાં જે આપે એને u લખવાનું, અને પછી લખવાનું y =
યુ એની 8 ઘાત. શું લખ્યું ફરી એકવાર જોઈ લો. મને જે 3x વત્તા 7 આપેલા ને યુ ધારેલો છે મેં, તો એનો એવું થાય કે હવે y બરાબર અને યુ ધારે તો યુ ની 8 ઘાત થવાની. યુ ને ભેજા ફરાય નથી થયું ને. હવે આપણે વિકલન કરીએ તો du બાય dx. 3x માં 3 બેઠા, x નું વિકલન 1, રકમનું 0. દરેકને ખ્યાલ આવે ને આ તો આપણો જવાબ કેટલો આવે 3. બાજુમાં વિકલન કરીએ dy બાય du. કેમ યુ? તમારે યુ નું વિકલન કરવાનું છે, x નથી. કાળજી રાખજો. શું લખવાનું? યુ નું વિકલન તો યુ લખવાનું. અને વિકલન એટલે ઘાતમાં છે એને નીચે લાવો અને ઘાતમાં 1 ઓછું કરો. 8 યુ ની 7 ઘાત વિકલન થઈ ગયું. સૂત્ર કોઈને પૂછવાની જવાનું. dy બાય dx બરાબર આપણે જે આ વિકલન કરેલો છે એ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. એને કહેવાય સાંકળની રીત. સાંકળા રીતના હોય ને, સાંકળમાં રીતના ગાંઠ માર્યો હોય, તમે જોજો બંને બાજુથી આમ ફીટ હોય, તમે ખેંચો તો પણ તૂટવાની નથી, એટલે આને કહેવાય સાંકળની રીત. du બાય dx ગુણ્યા dy બાય du. સૂત્ર મોઢે કરવાની જરૂર જ નહીં મળે. કિંમત મૂકીએ તો du બાય dx નો જવાબ 3 છે અને dy બાય du 8 યુ ની 7 ઘાત. તો આ 3 અને 8 નો ગુણાકાર 8 તાલી 24 યુ ની 7 ઘાત. તો 24 યુ ની જગ્યાએ આપણે યુ ની કિંમત લખી દઈએ તો યુ ની કિંમત છે 3x વત્તા 7 માથા ઉપર કેટલી ઘાત છે? 7. અહીંયા 7 ઘાત, માથા પર 7 ઘાત લખવાનું. તો તમે જોઈ શકો કે આપણી આ જે ભાષા છે અને આ ભાષા છે બંનેમાં જવાબ કેવા આવે? સરખા આવે ને. પણ આપણે આ વિધિ બતાવવી પડે. તમે એક્સપર્ટ છો જ શામાં? વિકલનમાં. તું કોને ટચ 3 × 8 = 24 કાઉન્સમાં 13 લખવાનું, x ની ઘાતમાં 1 ઓછું કરી દેવાનું. પણ પ્રમાણ માંગે તમારે આટલી બધી વિધિ કરવા જવું પડે. ખ્યાલ આવે ને? એટલે જવાબ તમારી પર તૈયાર જ છે, પણ તમારી સમજ શક્તિ થોડી હોવી જોઈએ. યાદ રહેશે આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કુછ નયા લાતે હે એમ કે ને. વિકલન તો કરવાનું જ છે. શેને કરવાનું વિકલન? આપણને જે આપેલું છે કે y બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3. તો વર્ગમૂળમાં આપે કાઉન્સમાં આપે જે આપે તેને આપણે તો u કહી દેવાનું અને પછી y બરાબર વર્ગમૂળમાં u. પેલો દાખલો જેના જેવો દાખલો છે, કાઉન્સમાં આપે કે ટોપીમાં આપે જે તેને આપણે u કહી દેવાનું અને પછી y બરાબર વર્ગમૂળમાં શું થવાનું છે? u. પેલામાં શું થયું હતું? માથા પર લખેલા 8 ઘાત 7 ઘાત જે આપી દે એ ટોપી આપી. હવે વિકલન કરીએ તો du બાય dx 2x, 3 નો વિકલન 0. બાજુ વળાંકતા જઈએ તો dy બાય du જ થવાનું અને એનું વિકલન કરે તો 1/2 વર્ગમૂળમાં u. આ વિશિષ્ટ વિકલન છે, યાદ રાખજો. વર્ગમૂળમાં u છે એનું શું થાય વિકલન? 1/2 વર્ગમૂળમાં u. યાદ રાખજો. પછી તો આપણે ગુણાકાર જ કરી દેવાનો. dy બાય dx બરાબર du બાય dx ગુણ્યા dy બાય du કિંમત મૂકી દઈએ તો 2x ગુણ્યા 1/2 વર્ગમૂળમાં u. તો તમે જોઈ શકો કે ઉપર નીચે આ બબ્બે આત્મહત્યા કરી જવાના. તો x ગુણ્યા એટલે x અને છેદમાં u થવાનું છે. બબ્બે કેન્સલ થઈ જવાના. થઈ ગયા ને? હવે u ની કિંમત તો મારે લખવાની જેમ કે તો u ની કિંમત છે કેટલી? x નો વર્ગ વત્તા 3. ખાલી ઉપર x આવી ગયો. આવી ગયો ને? જાદુ મંતર. તમને પણ એ મંતર આવડવો જોઈએ. યાદ રહેશે આટલું? આ વિશિષ્ટ વિકલન દાખલા છે જેને આપણે સાંકળની રીત કહેવાના. શું કહેવાના છે? સાંકળની રીત. સરવાળો બાદબાકી નથી આપતા, ગુણાકાર ભાગાકારનું સૂત્ર છે અને આ સાંકળની રીત.
જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. बुलाती लेकिन जाने का इधर. હવે f ડેશ x શોધો એમ કે પછી કિંમત એક મૂકો એમ કે તો આ f ડેશ મતલબ શું થાય એક વારનું મારે શું કરવાનું છે વિકલન f ડબલ ડેશ આપે એનો મતલબ શું સમજવાનું કે મારે બીજી વારનું શું કરવાનું વિકલન આ યાદ રાખજો f ના માથા પર એક ડેશ તો મારે એક વારનું વિકલન કરવાનું બે ડેશ તો બે વાર વિકલન કરવાનું આ ફિટ થવું જોઈએ તો આપણને પહેલી વારનું વિકલન કરવા કીધું છે મને આપેલું છે y જેવું જ પણ f કાઉન્સમાં x f x પણ આપણે કહેવાનું f કાઉન્સમાં x આપણે ગુજરાતી માધ્યમમાં ભણીએ વિકલન કરવાનું વિકલન કરે એટલે f ડેશ કાઉન્સમાં x લખવાનું 3x ના વર્ગનું વિકલન એટલે 6x ઘાતમાં એક ઓછું થાય ઘાત લખવાની જરૂર નથી ને પ્લસ ના પ્લસ 2x માં બેઠા x નું વિકલન 1 અને રકમનું વિકલન 0 વિકલન બધાને આવડી ગયું છે તમારો f ડેશ x નો આન્સર 6x વત્તા 2 થાય એવું કીધું છે તેમાં તમારે x ની કિંમત તમને આવું આપેલું છે ને આનો અર્થ એવું થાય કે તમારે x ની કિંમત 1 લેવાની જ્યાં x દેખાય ત્યાં તો 6x માં 6 બેઠા x ની કિંમત 1 વત્તા 2 તો 6 ને 2 8 તો તમે પહેલી વારનો વિકલનમાં x ની કિંમત 1 મૂકો તમારો જવાબ કેટલો આવે 8 વિચાર પૂરો યાદ રહેશે f ડેશ નો શું થાય પ્રથમ વારનો વિકલન f ડબલ ડેશ નો શું અર્થ થાય બીજી વારનો વિકલન રહેશે આટલું યાદ કે લેવાનું છે નથી ફરી પાછું વિકલન આપ્યું પણ તમને કઈ નવું આપ્યું અહીંયા કે ભાઈ પ્રથમ વારનો વિકલન બરાબર 0 એનો અર્થ થાય કે તમારે x ની કિંમત શોધવાની છે કરીએ વિકલન તમને આપેલી છે x ની 3 ઘાત 13 ને 2 છે 3 નહીં 2 x ની 2 ઘાત ઓછા x વત્તા 3 વિકલન કરીએ તો f માથા પર ડેશ પડવાનું ભૂલતા નહીં પહેલી વારનું વિકલન કરે ત્યારે 2x x નું વિકલન 1 અને રકમનું 0 હવે આપણને કીધું છે કે f ડેશ ડબલ x નો જવાબ કેટલો આવે 0 તો મારી પર પહેલી વારના વિકલન જવાબ શું છે મારી પર 2x ઓછા 1 બરાબર 0 માઇનસ 1 ની બાજુ પલટ કરો પ્લસ થવાના ગુણાકારનો 2 ભાગાકારમાં જવાનો તો 2x બરાબર 1 તો ગુણાકારનો 2 ભાગાકારમાં જવાનો એમાં કોઈ નિશાનીમાં ફેરફાર થતો નથી 1/2 ચપટી વગાડવાની સાથે તમારો જવાબ આવી જવાનો છે ખ્યાલ આવે ને છે ને વિકલન સરળ એકદમ ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ d2y dx નો સ્ક્વેર એટલે કે દ્વિતીય વિકલન કરવાનું છે શબ્દ જોઈ લે d2y dx સ્ક્વેર એનો અર્થ એવું થાય કે બીજી વારનું વિકલન કરવા જવાનું શબ્દની માયાજાળમાં ફસાવવું નહીં માયા અને મોહ માયા બંને સરખી જ છે બરાબર જેની સાથે માયા લાગે એટલે તે મોહમાં ફસાઈ જવાનો છે મોહ અને માયા બંને સાથે જ છે ભલે એક જ ઘરમાં અલગ અલગ નામથી રહેતી એ બંને હવે આપણને y આપેલો છે 3x ની 4 ઘાત 2x ની 3 ઘાત x નો વર્ગ 8x વત્તા 7 તો દ્વિતીય વિકલન કરો અને એમાં x ની કિંમત 1 મૂકો તમારો જવાબ કેટલા આવે તે પણ તમને પૂછ્યું છે તો વિકલન કરવાનું તો પ્રથમ વારનું વિકલન કરે તો આપણને ખબર જ છે શું કહેવાય એને dy by dx 3x ની 4 ઘાત નું વિકલન તો 4 તાલી 12 અને ઘાતમાં એક ઓછું કરવાનું હવે તમારા મગજ પર જવાબ આવા માંડ્યા હશે કે 3x ની 4 ઘાત છે તો ઘાત મારી 4 નીચે ગુણાકાર કરવાનો ઘાતમાં શું કરવાનું 1 ઓછું થાય ને માઇનસ ના માઇનસ 3 નીચે શું થવાનું 3 2 6 અને ઘાતમાં શું કરવાનું ઓછું
તો 6x ની કેટલી ઘાત થવાની 2 ઘાત. x ના વર્ગનું વિકલન કરે તો 2 નીચે આવે અને ઘાતમાં 1 ઓછું કરે તો 2 માંથી એક ઘાત એક જ રહે, એક ઘાત લખવાની જરૂર નથી. 8x માં 8 હાથે છેડખાની નહીં, x નું વિકલન 1 કરવાનું, પ્લસ ના પ્લસ કોઈ પણ રકમનું વિકલન શું થાય 0. પહેલા વિકલનમાં હવે બીજી વારનું વિકલન કરે ત્યારે d2y dx નો સ્ક્વેર આવું લખીને તમને આપવાના જ છે. તમારે કોઈ મોડે કરવા જવાની જરૂર નથી. તો તમારું જે આ પ્રથમ વારનું વિકલન આવે ને એનું જ પાછું વિકલન કરવાનું. સમજાય? તો સાંભળ્યા? પહેલી વારનું જે વિકલન આવે એનું જ તમારે વિકલન કરવા જવાનું. આપણું જે આ પહેલી વારનું વિકલન આવેલું છે એનું આપણે ફરી પાછું વિકલન કરવા, એને કહેવાય દ્વિતીય વિકલન. 12x ની 3 ઘાતનું વિકલન તો 12 તાલી 36x ની 2 ઘાત. ઘાતમાંથી 3 નીચે 12 તાલી 36 ઘાતમાં 1 ઓછું કરો, માઇનસ ના માઇનસ 6 દુ 12, x ની ઘાતમાં 1 ઓછું કરે, એક જ લખવાનું કઈ જરૂર નથી. 2x માં 2 બેઠા, x નું વિકલન 1 અને માત્ર રકમ છે માઇનસ, એકાય ભલે પ્લસ, સાંભળો માઇનસ લખી આપીએ. માઇનસ 8 નું વિકલન 0. 8 હવે બિચારો કુવારો થઈ ગયો, થઈ ગયો આટલું. હવે આપણને કીધું છે કે ભાઈ d2y dx સ્ક્વેર નો જે આન્સર આવે એમાં મારે x ની કિંમત 1 લખવાની, એટલે કે જ્યાં x દેખાય ત્યાં મારે 1 લખવા જવાનું. તો 36 કૌંસમાં x ની કિંમત 1 એનો વર્ગ એટલે કે 1 નો વર્ગ, માઇનસ ના માઇનસ 12 બેઠા, x ની કિંમત લખવાની છે 1 અને વત્તા 2 * 2. ખ્યાલ આવે? દ્વિતીય વિકલન તમારી પાસે આવેલું છે, એમાં તમારે x ની કિંમત 1 મૂકવાની, જ્યાં x દેખાતો હોય ત્યાં. તો 1 નો વર્ગ કરે 1 જ થાય, 1 ગુણ્યા 36 એટલે 36 માઇનસ 12 * 1 = 12 અને વત્તા 2. તો તમારો જવાબ કેટલો 26 આવે ને? 36 ઓછા 12 એટલે 24, 24 વત્તા 2 એટલે કેટલા 26. ખ્યાલ આવે? યાદ રહેશે? જો નવું કઈ આવતું નથી, માત્ર વિકલન કરો વિકલન કરો વિકલન કરો એ જ આવતું છે. છેલ્લે જ થોડા ઘણા ગરબા રમાય તમને ખ્યાલ આવવો જોઈએ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તમને માહિતીમાં ऐसा कुछ दिया है છે ને, f ડબલ ડેશ વિકલન જ આવવાનો છે. સેક્શન બી હોય, સી હોય, ડી હોય કે ઈ હોય, છેલ્લો દાખલામાં તમારે વિકલન જ કરવાનું આવવાનું છે. હશે આટલું યાદ? આપણને f કૌંસમાં x fo x શરદી જીવ કોઈને લેવાની નથી. પહેલી વારનું વિકલન કરીએ તો ઘાતમાંથી નીચે 4 તાલી 12 x ની 2 ઘાત, 2 દુ 4, ઘાતમાં 1 ઓછું કરે 1 જ રહે, 7x માં 7 બેઠા, x નું વિકલન 1 અને 9 નું 0. હવે તમે મારા કરતા પણ ઝડપથી ગણતા થઈ ગયા હશે એવું માની લઉં મેં. ઘાતમાંથી નીચે એટલે 4 તાલી 12 x ની 2 ઘાત, 2 દુ 4, ઘાતમાં 1 ઓછું કરે 1 જ રહે, 7x માં 7 બેઠા, x નું વિકલન 1, રકમનું 0. થઈ ગયા તમે એક્સપર્ટ? મારે તો દ્વિતીય વિકલન કરવાનું છે. શું કરવાનું છે? દ્વિતીય વિકલન, 2 વારનું વિકલન. તો ફરી પાછું કહે તો 12 દુ 24, x ની 1 ઘાત, 4x માં 4 બેઠા, x નું વિકલન 1 અને રકમ છે એનું વિકલન 0. ખ્યાલ આવે ને? 12 દુ 24, ઘાતમાં 1 ઓછું કરે 1 જ ઘાત લખવાની કોઈ જરૂર નથી, 4x માં 4 બેઠા, x નું વિકલન 1 અને 7 નું 0. પૂર્ણ છે તમારું દ્વિતીય વિકલન. તો તમારો દ્વિતીય વિકલનનો જવાબ 24x + 4 થાય. મને એવું કીધું છે કે f ડબલ ડેશ કૌંસમાં x બરાબર 52 થાય. એટલે આપણે x ની કઈ કિંમત લઈએ તો આપણો જવાબ 52 આવે એમ કે. તો આપણે x ની કિંમત શોધવાની, ડબલ ડેશ નો આન્સર મારે 52 લખવાનો. તો 24x + 4 +4 ની બાજુ પલટ કરે તો -4 થવાના 48, ગુણાકારનો 24 ભાગાકારમાં આવે 48 ભાગ્યા 24. તો તમારે x નો જવાબ કેટલો આવે 2 આવવાનો છે. ખ્યાલ આવે? f ડબલ ડેશ x નો આન્સર આપ્યો છે 52, f ડબલ ડેશ કૌંસમાં x નો જવાબ 52 છે. 24x + 4 માં 4 ને પહેલા પેલી બાજુ મોકલો, કુવારા લખો જાય
પછી પડનેલા તો પગે પડવા જવાના જ. આશીર્વાદ આપી દો, બહુ થઈ ગયું. ખ્યાલ આવે ને? ગુણાકારનો ભાગાકારમાં x નો જવાબ કેટલા આવે? 2. તો અહીંયા આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. ત્યાર પછી છેલ્લો દાખલો, પછી આપણું કથા સાંભળવાનું છે. બરાબર? આ 2023માં પૂછાઈ ગયો હતો આના જેવો દાખલો. તો 2026માં આવશે જો મને લાગતું છે, એટલે દાખલો લાવેલો છે, બાકી જરૂર નથી. તમને y બરાબર માહિતી આપી છે x ની 3 ઘાત 3x નો વર્ગ વત્તા 7. x બરાબર 1 લેવાનું, x બરાબર 3 લેવાનું. વિધેય વધતું કે ઘટતું? વિધેય એટલે આપણે વિકલન કરીને પછી ધંધો કરવા જવાનો એમ કે. તો આપણે જે y આપેલું છે એને વિકલન કરીએ, dy by dx. 3x નો વર્ગ 3 દુ 6x અને 7 નો 0 થાય. વિકલન દરેકને ખ્યાલ હશે, ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી. બહુ વખત રિપીટ થઈ ગયું, હવે તમને પણ આવડી ગયો હશે માની લીધું. પણ જેનો હજુ નથી ખ્યાલ, એકવાર જોઈ શકો તમે કે 3 નીચે આવે અને ઘાતમાં એક ઓછું કરવાનું. માઇનસ ના માઇનસ, 2 નીચે 3 દુ 6, ઘાતમાં એક ઓછું કરો. પ્લસ ના પ્લસ, 7 નું વિકલન શું થવાનું છે? 0. ખ્યાલ આવી ગયો? હવે મને સૂચના આપી કે x બરાબર 1 અને x બરાબર જો 3 લેમ તો મારું જે વિધેય છે વધે કે ઘટે? તો મારી પર જે તૃતીય વિકલનનો જવાબ છે 3x નો વર્ગ ઓછા 6x, એમાં મારે વારાફરતી x ની કિંમત મૂકવાની. તો પહેલા હું x ની કિંમત 1 લખું અને બાજુવાળા ઘરે હું 3 લખવા જાઉં તો 1 ની 2 ઘાત કરે 1 જ થાય. 1 ગુણ્યા 3 એટલે 3, 3 માઇનસ 6 તો જવાબ -3 આવે. 3 ની 2 ઘાત 3 ટાલી 9, 9 તાલી 27, 27 ઓછા 18 કેટલા આવે? 9. તો એકમાં જવાબ માઇનસમાં આવે, બીજામાં પ્લસમાં આવે. મને તો પૂછ્યું કે વિધેય વધે કે ઘટે? માઇનસમાં તો ઘટે ને પ્લસમાં તો વધે. લખી દઈએ આપણે કે x બરાબર 1 ની આગળ વિધેય શું થાય છે? ઘટતું જાય છે. શું લખવાનું? ઘટતું જાય છે. જ્યારે x બરાબર 3 ની આગળ વિધેય શું થાય છે? વધતું વધતું જાય છે. હવે તમારે લખી દેવાનું, વાર્તા પૂરી. પણ આ લખવાનો બી માર્ક આપવાના છે એમ કે. માઇનસમાં તો ઘટે અને પ્લસમાં આવે તો વધે. યાદ રહેશે આટલું? તો આપણો અહીંયા લેક્ચર આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે જે પણ શીખ્યા એની ઝાંખી ઝલક જોવાની અંતિમ 5 મિનિટ. બરાબર છે? વિકલન દાખલો દરેક સેક્શનમાં ક્યારે આવવાનો છે? છેલ્લે જ. સિવાય કે સેક્શન F છે, બાકી દરેક સેક્શનમાં છેલ્લો દાખલો એટલે વિકલન જ આવવાનો છે. અને વિકલન કોને કહેવાય તો આપણે થોડુંક ઝડપથી જોઈ લઈએ કે વિકલન એટલે x ની 3 ઘાત નો વિકલન 3x નો વર્ગ થાય. x ની 5 ઘાત નો વિકલન તો 5x નો વર્ગ થાય. 7x નો વર્ગ હોય તો 7 દુ 14, ઘાતમાં એક ઓછું કરી 1 લખવાની જરૂર નથી. 5x હોય તો 5 બેઠા x નો વિકલન 1 થાય. 7 હોય માત્ર કમ તેનું વિકલન 0, x નું વિકલન 1 થાય. આ વિકલન તમને આવડી જવા જોઈએ. ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી. ઓકે, 5x હજુ એક બાકી રહી ગયો. જો આપણે જોઈ લઈએ 8x ની 3 ઘાત તો 8 ટાલી 24 ગુણાકાર થાય ને ઘાતમાં એક ઓછો કરવાનો. અને બે ઘાત જ હોય, જો નીચે આવે તો એક ઘાત લખવાની કઈ જરૂર નથી. આ તમને યાદ રહેવું છે. શાના માટે? વિકલન માટે. થશે? યાદ રહેશે? રિપીટ કરીએ પડે પૂરું કરી આપીએ તમને. જોઈ લો ફરીથી. x ની 3 ઘાત નો વિકલન તો ઘાતમાંથી 3 નીચે આવે, એક ઘાત ઓછી કરે 3x નો વર્ગ. x ની 5 ઘાત નો વિકલન કરે તો 5x નો વર્ગ 4 ઘાત આવે. આના માટે જ પાછું કરાવ્યું મેં. એક ઘાતમાંથી નીચે આવે એક ઘાત ઓછી કરવાની, 5 ઘાત વડે 4 જ કરવાનું. 2 નીચે આવે એટલે 7 દુ 14, ઘાતમાં એક ઓછું કરે 1 લખવાની જરૂર નથી.
તમે એક તો જાગતા બી રહેવું છે ને તમને પાછું. 5x માં 5 બેઠા x નું વિકલન 1 કરવાનું, કોઈ પણ રકમ વિકલન 0, x નું વિકલન 1 થવાનું છે. x મારો વિચિત્ર છે તમારા માટે એકદમ સારો x લખી દઈએ. યાદ રહેશે આટલું? તમે જો પ્રેક્ટિસ કરવા માંગતા હો તમને બીજા પણ આપણે પ્રેક્ટિસના દાખલા આપી દઈએ. તમે જોઈ શકો વિકલન માટે શું કરવાનું. x ની 4 ઘાત, x ની 6 ઘાત, x નું વિકલન 8 નું વિકલન, 5x ની 3 ઘાત નું વિકલન, 6x ની 3 ઘાત નું વિકલન, 8x ના વર્ગ નું વિકલન, 4x ના વર્ગ નું વિકલન, 7x નું વિકલન, 9x નું વિકલન, 15x નું વિકલન. બરાબર, આ તમારું પિક્ચર છે. શું કરવાનું છે આપણે? વિકલન કરવાનું છે. અને વિકલન કરે ત્યારે શું યાદ રાખવાનું એ આપણે ફરી જો એકવાર ઝડપથી જોઈ લઈએ. આ આવડી ગયો તો જ પેલું ઘડાય તેવું છે. તો વિકલન કરે ત્યારે શું યાદ રાખવાનું? ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી, x ની 4 ઘાત નું વિકલન કરે તો 4x ની 3 ઘાત, ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી, x ની 6 ઘાત નું વિકલન તો 6 નીચે આવે અને ઘાતમાં એક ઓછું કરો તો 5 લખવાનું. x નું વિકલન 1 કરવાનું, કોઈ પણ સંખ્યાનું વિકલન 0. યાદ રહેશે ને? વિકલન ઘાતમાંથી નીચે એક ઘાત ઓછું, x નું વિકલન 1, રકમ તેનું 0. 5x ની 3 ઘાત છે તો 3 નીચે આવે તો 5 તાલી 15x ની 2 ઘાત. ગુણાકારનો સંબંધ ધરાવે 5 તાલી 15x ની 2 ઘાત. 3 નીચે આવે તો 6 તાલી 18x ની 2 ઘાત. 8 દુ 16, x ની એક જ ઘાત લખવાની જરૂર નથી, બે માંથી એક ઘાત એક રહે ને, એક ઘાત લખવાની જરૂર નથી. 4 દુ 8, x ની એક ઘાત લખવાની જરૂર નથી. 7x હોય તો 7 બેઠા જ લખવાનો, x નું વિકલન 1 થાય. 9x માં 9 બેઠા x નું વિકલન 1, 15x માં 15 બેઠા x નું વિકલન 1 કરવા જવાનું. આપણે જોઈએ કે x નું વિકલન 1 જ થાય તો x સાથે ગુણાયેલી સંખ્યા બેઠી લખવા જવાનું, ઘાતમાંથી નીચે એક ઘાત ઓછી કરવા જવાનું છે. આ એટલે વિકલન. આટલું યાદ. હવે આપણે જે શીખ્યા તે દાખલો પાછો આવી ગયો કે તો આપણે જે શીખ્યા તે ગુણાકારની રીત, કે ગુણાકારમાં તમને 5x વત્તા 2, 3x વત્તા 4, તો પહેલા કાઉન્સને u ધરવાનું, બીજા કાઉન્સને v ધરવાનું અને સૂત્ર dy બાય dx બરાબર શું લખવાનું? તો વિકલન કરે તો du બાય dx આવે, અહીંયા વિકલન તો dv બાય dx, ક્રોસ ગુણાકાર કરી દેવાનો, u ગુણ્યા dv બાય dx વચ્ચે પ્લસ v ગુણ્યા du બાય dx. જો તમને ભાગાકાર આપે, શું આપે? ભાગાકાર, તો તમને 3x વત્તા 5 છેદમાં 5x વત્તા 2 અને કહેવાય ભાગાકાર. u ને v તો ધરવાનું જ, વિકલન પણ કરવા જવાનું. શું કરવાનું? વિકલન. અને સૂત્ર લખે ત્યારે શરૂઆત કરવાનું ક્યાંથી? v ગુણ્યા du બાય dx વચ્ચે માઇનસ u ગુણ્યા dv બાય dx આખાના છેદમાં v નો વર્ગ આવે. અને પછી આપણે જોઈએ કે સાંકળની રીત, સાંકળ એટલે કે dy બાય dx બરાબર du બાય dx ગુણ્યા dv બાય dx નહીં, શું આવે? dy બાય dx. શું આવે? dy બાય du આવે. તો આટલું યાદ. તો આ 3 પ્રકારની રીત આપણે જોઈ છે. અને પછી આપણે શીખ્યા કે પ્રથમ વિકલન હોય એને જ dy બાય dx કહેવાય, એને જ f ડેશ x પણ કહેવાય. અને જે આપણું દ્વિતીય વિકલન છે, શું છે? દ્વિતીય વિકલન તે d2y છેદમાં dx સ્ક્વેર, એને જ f ડબલ ડેશ કૌંસમાં x કહેવાનું છે. રહેશે આટલું યાદ. તો આ વિકલનનો સાર હતો. આટલું આપણને આવડી જવું જોઈએ. સેક્શન સી અને ડી માં આપણા માર્ક જવાના નથી, આના પર આધાર રાખવાના જ છે. ખ્યાલ આવશે? સેક્શન ઈ માં જે છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છે, તો આ પાર્ટમાં આપણું આટલું થવું જોઈએ. યાદ રહેશે? પહેલી વખત જો વિડીયો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો.
દરરોજ 4 કલાક લેક્ચર તમને મળી જતો છે, બરાબર છે. જેણે પણ સ્માર્ટ વર્ક કરવું હોય, પૂર્વ તૈયારી કરવી હોય, દરેક ચેપ્ટરની કરી શકો છો. અને પછી આપણે આઈએમપી લેક્ચરની શરૂઆત કરવાની છે, જેમાં કેવા આઈએમપી? તો આપણું જે નામ રહેશે આઈએમપી એઆઈ. એવા પ્રશ્નો કે 9મી માર્ચે એમાંથી જ નંબર પર આ જ દાખલો હવે તમને એઆઈ આન્સર આપશે, જેનું આપણું નામ છે આઈએમપી એઆઈ બેન્ચ, જે આપણે લાવવાના છે બીજી પરીક્ષા પછી. બરાબર, બીજી પરીક્ષા તમારે માત્ર આપવાની છે કે તમે પરીક્ષા આપો ત્યારે તમને કેટલું યાદ રહેતું છે, તમારી કેટલી ભૂલ થતી છે. 3 કલાકમાં તમારે કયા સેશનમાં કેટલો સમય આપવાનો છે એનો તમને ખ્યાલ નથી રહેતો, તેનો તમને ખ્યાલ આવી જાય કેટલો સમય આપવાનો. એટલે પૂર્વ તૈયારી છે. એટલે આપણે આઈએમપી બેન્ચ લાવશું ક્યારે? બીજી પરીક્ષા પછી. આઈએમપી એઆઈ એવું નામ હશે, જેમાં અકાઉન્ટ અને સ્ટેટ આપણે બંનેમાં એઆઈ દ્વારા આઈએમપી જાણીશું કયા પ્રકારનું આવતું છે, કયા નંબર પર કયા સેક્શનમાં શું આવવાનું છે, એ આઈએમપી એઆઈ બેન તમને જણાવશે. ત્યાં સુધી સીતારામ.